વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુભાષ બ્રિજને તોડીને સંપૂર્ણપણે નવો બનાવવામાં આવશે। સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાન બેસી જવાથી બંધ કરવામાં આવ્યો હતો, તેને સંપૂર્ણ નવો બનાવવામાં આવશે તેવી જાણકારી હાલ સામે આવી રહી છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। આપણે જણાવી દઈએ કે સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાન બેસી જવાથી આ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો। બ્રિજના નિષ્ણાંતો પાસે अलग अलग टेस्ट करावવામાં આવ્યા હતા। તો નિષ્ણાંતો દ્વારા આ રિપોર્ટ આપવામાં આવ્યા છે। ત્યારે રિપોર્ટમાં બ્રિજને લઈને અનેક અલગ અલગ વિકલ્પ આપવામાં આવશે। આપણે જણાવી દઈએ કે બ્રિજને રિપેરિંગથી લઈને કામ ચલાઉ રીતે ચલાવવા સુધીના વિકલ્પ આપવામાં આવશે। સરકાર અને એમસીએ બ્રિજને તોડીને નવો બનાવવાનો નિર્ણય લીધો છે। સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી રહી છે। અમદાવાદના સુભાષ બ્રિજને તોડીને સંપૂર્ણપણે નવો બનાવવામાં આવશે। તો આ અંગે વધુ વિગત આપવા અમારા સંવાદદાતા મોનિકા આહિર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈવ। જી મોનિકા, હાલ જે જાણકારી મળી રહી છે, અંતે સુભાષ બ્રિજને તોડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, શું છે વધુ વિગત? બિલકુલથી રૈના, જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે સુભાષ બ્રિજ જે છે, સુભાષ બ્રિજનું સ્પાન બેસી જવાના કારણે જે 25 ડિસેમ્બર સુધી જે સુભાષ બ્રિજ બંધ કરાયો હતો અને જેના કારણે વધુ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। જે પ્રમાણે હવે એવું કહેવામાં આવી રહ્યું હતું કે જે પણ નિર્ણય જે છે 25 ડિસેમ્બર સુધી લેવામાં આવશે કે સુભાષ બ્રિજનો શું કરવાનું છે, એને રિપેર કરવાનું છે કે એને તોડવાનું છે, તેનો જે નિર્ણય જે છે કરવામાં આવવાનું હતું। પરંતુ જે 3 જેટલી એજન્સી હતી તે 3 એજન્સીને આનું જે કામ જે છે સોંપવામાં આવ્યું હતું કે સંપૂર્ણપણે સુભાષ બ્રિજની સ્થિતિ શું છે તેના પ્રમાણે આ રિપોર્ટ જે છે મંગાવવામાં આવ્યું હતું। અને આની સૌથી જે સુભાષ બ્રિજની જ્યારે વાત કરવામાં આવે તો આનો સમગ્ર રિપોર્ટ જે છે રાજ્ય સરકારને પણ સોંપવાનો હતો અને એએમસીને પણ સોંપવાનો હતો। જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, ત્યારે જે વાત કરવામાં આવે તો જે સુભાષ બ્રિજ છે હવે સંપૂર્ણ રીતે તોડીને અને એને નવો બનાવવાની જે છે વાત જે છે સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો અગાઉ પણ જે ગંભીરા બ્રિજ જેવી ઘટના જ્યારે ઘટી હતી ત્યારે જે અમદાવાદના કેટલાક જે બ્રિજો હતા તેનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે પણ જે સુભાષ બ્રિજનો જે રિપોર્ટ જે છે પુઅર આવ્યું હતું, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આને ગંભીરતા નથી લીધી હતી અને આ બ્રિજને જે છે ચાલુ રખાયું હતું। પરંતુ અંતે જે સુભાષ બ્રિજ પર જે તિરાડ પડી અને એક સ્પાન બેસી ગયું તેના કારણે તાત્કાલિક આ સુભાષ બ્રિજ છે બંધ કરવાની ફરજ પડી હતી અને લોકોને ભારે ટ્રાફિકની જે સમસ્યા જે છે સર્જાઈ હતી। જો કે એના બાદ હવે જે 3 જેટલી એજન્સીઓને જે છે આ કામ સોંપવામાં આવ્યું હતું અને આ કામ સોંપ્યા બાદ જે છે ફાઇનલ જે છે રિપોર્ટ હવે જે આવી ગયું છે અને તેને રાજ્ય સરકારને પણ આપવામાં આવ્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આપવામાં આવ્યું છે અને આ બ્રિજને છે હવે તોડીને નવો બનાવવાનો જે નિર્ણય જે છે કરવામાં આવી રહ્યું છે। આ માહિતી જે છે સૂત્રો પાસેથી મળી રહી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આજરોજ 12 વાગે જે સ્ટેન્ડિંગ કમિટી યોજાવાની છે, તો સુભાષ બ્રિજ અંગે આ કમિટીમાં પણ ચર્ચા કરવામાં આવશે। એટલે કે ત્યારે જે માહિતી જે છે બહાર આવશે કે આ સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાનું છે કે શું કામગીરી કરવાની છે। જી મોનિકા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।